તો ડિસેમ્બર 2022માં ખેરગામમાં થયેલી હિંસા અને તોડફોડના કેસમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ સહિત 23 આરોપીઓ સામે પોલીસે નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 2000 પાનાની ચાર્જશીટ રજૂ કરી। આ કેસમાં આગામી સુનાવણી 9 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં સરકારી વકીલ દ્વારા તમામ આરોપીઓની ગુનાહિત ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવશે। આ સમગ્ર વિવાદ ડિસેમ્બર 2022માં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા કથિત હુમલા બાદ શરૂ થયો હતો। આ ઘટના બાદ ખેરગામમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। ફરિયાદ ખોટી છે તેવું માની શકાય તેમ નથી અને એને માટે પુરાવો લેવો જરૂરી છે। એટલે ડિસ્ચાર્જ અરજી જે આપી છે એ પ્રી મેચ્યોર ડિસ્ચાર્જ અરજી છે, આનું બેઝલેસ ડિસ્ચાર્જ એપ્લિકેશન છે એવી રજૂઆત આજે નામદાર કોર્ટ સમક્ષ અમે કરી। એટલું જ નહીં, નામદાર કોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે આ સમય પસાર કરવાને માટે આવી અરજી આપી હોય તેવું દેખાઈ આવે છે પ્રાઇમા ફેસી, કારણ કે અરજીના કન્ટેન્શનમાં જ એક જ વાત છે કે અમે નિર્દોષ છે અને ખોટી રીતે ફસાવી દીધા છે, એના સિવાય બીજી કોઈ મહત્વની બાબત અરજીમાં નીકળી આવતી નથી।